હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પરેશ ક્રિએશનની અંદર। તો મિત્રો, આજે તમને આ પ્રકારનું યુટ્યુબ બેનર બનાવતા શીખવવાના છે। તો આ બેનરમાં જે પણ મટીરિયલ યુઝ કર્યું છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધું છે। જે બે ઝીપ ફાઇલ છે, પહેલી છે પીએલપી ફાઇલ અને બીજી છે મટીરિયલ ફાઇલ। તો બંને ફાઇલ તમને એકદમ ફ્રીમાં આપી દેવાની છે અને ફાઇલની અંદર 4 અંકનો પાસવર્ડ રાખેલો છે। તો પાસવર્ડ તમને વિડીયોની અંદર મળી રહેશે। તો ચાલો મિત્રો, વિડીયોને સ્ટાર્ટ કરીએ। બરોબર છે। પિક્સેલ લેબને ઓપન કરશો એટલે કંઈક આ રીતનું તમને દેખાશે। સૌથી પહેલાં તો તમારે અહીં ઉપર 3 ડોટ ઉપર જઈ અને ઇમેજ સાઇઝ છે એના ઉપર ક્લિક કરીને અહીં કસ્ટમ છે એના ઉપર ક્લિક કરીને અહીં યુટ્યુબ ચેનલ બેનર એના પર ક્લિક કરીને અહીં ઓકે પર ક્લિક કરશો એટલે આપણે બેકગ્રાઉન્ડની સાઇઝ છે એ ઓટોમેટિક આવી જશે। તો ન્યૂ ટેક્સ્ટ લખેલું છે એને આપણે હવે ડિલીટ કરી દઈશું। તો મિત્રો, સૌથી પહેલાં તો આપણે બેકગ્રાઉન્ડ એડ કરવાનું છે। જે ત્રીજા નંબરનું ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરવાનું અને ઇમ્પોર્ટનું ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે। તો ચાલો, હું બેકગ્રાઉન્ડ લઈ લઉં છું। આ બેકગ્રાઉન્ડ તમને મટીરિયલ ફાઇલની અંદર મળી જશે। તો આ રીતે લઈને આ રીતે થોડુંક પર સ્ક્રોલ કરવાનું છે અને આના ઉપર ક્લિક કરીને આને ફૂલ કરી દેવાનું છે 100 સુધી અને પછી અહીં ઓકે પર ક્લિક કરવાનું છે। આને આપણે લોક કરી દેવાનું છે એટલે આપણે બેનર બનાવતી વખતે હલે નહીં। તો મિત્રો, ફરીવાર આપણે ઇનપુટમાં જઈને આપણે સિંગરનો ફોટો એડ કરવાનો છે। તો આ રીતે હું ફોટો લઈ લઉં છું। તો આ રીતે કંઈક ફોટો સેટ કરેલો છે। તો આને ઓકે પર ક્લિક કરશું અને આને પણ આ ઓપ્શન પર જઈ આને પણ આપણે ફૂલ કરી દઈશું એટલે આપણો ફોટો કમ્પ્લીટ સેટ થઈ જશે। આને ઓકે પર ક્લિક કરી અને આને પણ આપણે લોક કરી દઈશું। તો મિત્રો, હવે આપણે એક જે ટેક્સ છે ટાઇટલ એને આપણે એડ કરવાનું છે। તો ઇનપુટમાં જઈને આપણે ટેક્સ લઈ લઈશું। તો આ રીતનું કંઈક ટેક્સ છે। આને ઓકે પર ક્લિક કરશું અને આને થોડુંક સ્ક્રોલ કરશું એટલે આના પર જઈને આને પણ આપણે ફૂલ કરી દઈશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જાય છે। તો મિત્રો, આને ઓકે પર ક્લિક કરવાનું છે, આને પણ આપણે લોક કરી દેવાનું છે। મિત્રો, તમારે પણ આવા ટેક્સ બનાવતા શીખવું હોય તો કોમેન્ટ કરો। જોઈ શકો છો મિત્રો, આપણે આ ટેક્સ બનાવેલું છે। તો મિત્રો, કોમેન્ટ કરો કઈ રીતે બનાવ્યું છે, તો તમને બીજા વિડીયોની અંદર શીખવવામાં આવશે। તો મિત્રો, હવે તમારે લોગો અને તમારી ચેનલનું નામ લખી લેવાનું છે। એ તમારી રીતે એડજસ્ટ કરી દેવાનું છે। મારા મિત્રો, મેં પહેલેથી જ બનાવેલું છે તો હું લઈ લઉં છું જે કંઈક આ રીતનું છે। તો આને પણ આપણે ફૂલ કરવાનું છે। તો આના ઉપર ક્લિક કરીને આને ફૂલ કરી દેવાનું છે। જોઈ શકો છો મિત્રો, આ રીતે કંઈક લોગો અને ચેનલનું નામ છે। ઓકે પર ક્લિક કરીને આને લોક કરી દઈશું। હવે મિત્રો, અહીં આપણે ખૂણામાં HD વિડીયો એવું બનાવેલું છે। ઇનપુટમાં જઈને આપણે લઈ લેવાનું છે। તો મિત્રો, જોઈ શકો છો HD વિડીયોનું સ્ટીકર આવી ગયું છે। સ્ક્રોલ કરશો એટલે આના ઉપર જઈને આને પણ ફૂલ કરી દેવાનું છે। ઓકે પર ક્લિક કરીને આને પણ આપણે લોક કરી દેવાનું છે। જોઈ શકો છો HD વિડીયોનું સ્ટીકર આવી ગયું છે। હવે સિંગરનું નામ લખી દેવાનું છે, જે તે સિંગર હોય એ। તો ચાલો, મેં પહેલેથી જ બનાવેલું છે। તો ઓકે પર આને થોડુંક સ્ક્રોલ કરશું નહીં, આના પર જઈને આને ફૂલ કરી દઈશું એટલે આપણું નામ સેટ થઈ જશે। આને પણ આપણે લોક કરી દેવાનું છે। જોઈ શકો છો મિત્રો, આ રીતે આપણું કંઈક બેનર છે, પણ હજી બેકગ્રાઉન્ડનો કલર થોડુંક લાઇટિંગ આવે છે। તો એની માટે આપણે એક શેપ લઈ લેવાનો છે, જે બ્લેક કલરનો રાખવાનો છે। ઓકે પર ક્લિક કરી અને આને ફૂલ કરી દેવાનું છે। આ રીતે પૂરી સ્ક્રીનમાં ફૂલ કરી દેવાનું છે અને આને એડજસ્ટ કરી દેવાનું છે। થોડું સ્ક્રોલ કરશું નહીં, આના ઉપર જઈને આને એડજસ્ટ કરી દેવાનું છે અને રાઈટ ઉપર ક્લિક કરવાનું છે। આને આપણે લોક કરી દેવાનું છે। અને હવે મિત્રો, આને આ રીતે સ્ક્રોલ કરશો એટલે અહીં ક્વોલિટી છે એ થોડીક માઇનસ કરવાની છે, જે તમારે 35 જેટલી રાખવાની છે। ઓકે પર ક્લિક કરશું। મિત્રો, આના પર ક્લિક કરીને આને થોડુંક આપણે નીચે લઈ લેવાનું છું, બેકગ્રાઉન્ડની ઉપર રાખવાનું છે। તો ચાલો, હું ફટાફટ
આ રીતે રાખી દેવો છું અને હવે આપણું બેકગ્રાઉન્ડ કમ્પ્લીટ બની ગયું છે. તો મિત્રો તમે તમારી રીતે આવી રીતે આવું પોસ્ટર બનાવી શકો છો. તો મિત્રો આવા ટેક્સ બનાવવા માટે તમારે શીખવું હોય તો કોમેન્ટ કરો નીચે, તો આ નેક્સ્ટ વિડીયો આના ઉપર બનાવીશું. તો ચાલો મિત્રો, આવું પોસ્ટર તમને બનાવતા આવડી ગયું છે. તો મિત્રો હવે મળીએ એક નવા પ્રોજેક્ટની સાથે, જે ગોલ્ડન ટેક્સ એના ઉપર આપણે બનાવવાના છીએ. તો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો પર નવા આવે તો લાઈક કરી દેજો. ચાલો મિત્રો, આપણે મળીએ એક નવા વિડીયો સાથે.